એકના ડબલ કરી આપવાના સપના બતાવતો ભૂપેન્દ્ર ઝાલા ધરપકડથી બચવા ફરાર છે। ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ફરાર થયાનો નજીકના સૂત્રોનો દાવો છે। મધ્યપ્રદેશ થઈ નેપાળ તરફ ભાગ્યો હોવાની નજીકના વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે। નેપાળ અથવા તો માલદીવમાં સંતાઈ રહેવાનો ભૂપેન્દ્ર ઝાલાનો પ્લાન હોવાનું પણ ખુલી રહ્યું છે। ભૂપેન્દ્ર ઝાલાની આસપાસ સતત રહેતા આસિસ્ટન્ટનો આ દાવો છે। સરકારી કર્મચારી સહિતના યુવાનો ભૂપેન્દ્ર ઝાલાના આસિસ્ટન્ટ બન્યા હોવાની વિગતો મળી રહી છે। તો સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી બાદ બીઝેડ ગ્રુપના એજન્ટ હવે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। સંચાલક ભૂપેન્દ્ર ઝાલા બાદ હવે એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। મર્સિડીઝ કાર ગિફ્ટમાં મેળવનાર બંને એજન્ટ હાલ તો ગાયબ છે। ખાસ કરીને પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ અને સંચાલકો ગાયબ થઈ ચૂક્યા છે। એજન્ટો ગાયબ થતાં હવે રોકાણકારોની ચિંતા ઓર વધી છે। રોકાણકારો છેતરાયા હોવાનો અહેસાસ છતાં હજુ પણ મૌન છે। સીઆઈડી તપાસમાં પૂછપરછ થવાના ડરે રોકાણકારો મૌન સેવી રહ્યા છે। સરકારી કર્મચારી, અધિકારી, ડોક્ટર મોટા રોકાણકારો હોવાની આશંકા તેમાં જોવા રહી છે। અધિકારી અને કર્મચારીઓ નામ જાહેર થવાના ડરે હાલ તો ચૂપ જણાઈ રહ્યા છે અને સતત 2 દિવસ હિંમતનગરમાં સીઆઈડીએ સર્ચ હાથ ધર્યું છે। આજ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, આ સમગ્ર મામલે સંચાલકો, એજન્ટો તમામ ગાયબ છે, પરંતુ સૌથી વધુ તો રોકાણકારોનું જે મૌન છે તે અકળાવી રહ્યું છે। આખરે જે તપાસ ચાલી રહી છે તેમાં કોઈ મહત્વપૂર્ણ કડી હાથ લાગી રહી છે ખરી અને કઈ દિશામાં ચાલી રહી છે તપાસ? અવનીશ। જી અવનીશ। હેલો, ઓડિયો આપજો। અવનીશ સાથે વાત કરીએ પહેલાં ખાસ આ મહત્વપૂર્ણ ગતિવિધિ આપને જણાવી દઈએ કે રોકાણકારો અત્યારે મૌન સેવી રહ્યા છે, કારણ કે તપાસની અંદર તેમના નામ ખુલશે તો આખરે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। મોડી રાત સુધી સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન જે ગ્રોમોરનો સ્ટાફ છે, પ્રિન્સિપાલ છે, તે તમામ લોકોને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। શાળા, કોલેજ અને વહીવટી ઓફિસ જે હતી તે તમામ સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું અને કેટલાક દસ્તાવેજોથી લઈને કેટલીક ચીજવસ્તુ જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી હતી। અવનીશ, ખાસ કરીને જે રોકાણકારો છે તેમાં મોટા ઉદ્યોગપતિઓ, ડોક્ટર અને અન્ય લોકો પણ રોકાણ તો કર્યું છે, પરંતુ સામે આવવાથી ડરી રહ્યા છે। શું તપાસના ડરથી આ લોકો અત્યારે મૌન સેવી રહ્યા છે? કઈ દિશામાં ચાલી રહી છે તપાસ? અવનીશ। જયેશ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જે આરોપી જે છે તે ભૂપેન્દ્ર ઝાલા તે મધ્યપ્રદેશ થઈને નેપાળ તરફ ભાગી ગયો તે પ્રકારની ચર્ચા જે છે તે તેમના જે નજીકના વર્તુળ હતા તેઓની અંદર પણ ચર્ચા રહી છે। તેઓના જે સૂત્રો છે તેઓના મુજબ પણ તે કહેવામાં આવી રહ્યું છે કે આ સીઆઈડી ક્રાઇમની જ્યારે પહેલી જ દરોડાની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી તેણે જે અગાઉથી બનાવી રાખેલો હતો પ્લાન, તે પ્લાન પ્રમાણે તે મધ્યપ્રદેશ થઈને નેપાળ તરફ ભાગ્યો તે પ્રકારની તેઓના વર્તુળોમાં, નજીકના સૂત્રોમાં ચર્ચા થઈ રહી છે। આ ઉપરાંત તે માલદીવ અને દુબઈ પણ જઈ શકે છે તે પ્રકારની પણ તેમાં ચર્ચા છે। દુબઈના પણ કેટલાક તેના સોર્સ જે છે તે મજબૂત હોવાનું તે અગાઉ અનેકવાર કહી ચૂક્યો હતો અને તેના કારણે તે દુબઈ પણ પહોંચી શકે છે તે પ્રકારની વાત તેઓના વર્તુળોમાં ચર્ચાઈ રહી છે। પરંતુ હાલ તો તેનું પહેલું મુકામ જે છે તે નેપાળ હોઈ શકે તે પ્રકારની ચર્ચા કરવામાં આવી રહી છે। જે પ્રકારે તે પહેલા દિવસથી જ એટલે કે મંગળવારે જ્યારે દરોડો પડ્યો ત્યારબાદથી તે મોડી સાંજ સુધી કેટલાક પ્રયાસો કર્યા હતા, કેટલાક તેના નજીકના જે સંબંધો હોય તે સંબંધોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં સફળતા નહીં મળવાના કારણે આખરે તેણે નેપાળ જવા તરફ રવાના થયો તે પ્રકારની તેના સૂત્રો અને તેના વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું હતું। અત્યારે હાલ તો જોઈ શકાય છે ત્રીજા દિવસે પણ તેની જે ઓફિસો છે તે તમામ બ્રાન્ચો જે છે તેના શટરના તાળા લાગી ચૂક્યા છે। જે તાળા મંગળવારથી લાગ્યા છે તે તાળા આજે ગુરુવારે પણ લાગી ચૂકેલા છે। મોટાભાગના એટલે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર મોટાભાગના શહેરોમાં જ્યાં જ્યાં પણ તેની વિશેષ ગ્રુપની જે ઓફિસો આવેલી છે તમામ ઓફિસોના તાળા લાગેલા છે। તેમના એજન્ટો છે તે પણ ફોન બંધ કરીને ગાયબ થઈ ગયા છે। તેના કારણે હવે રોકાણકારોમાં પણ એક પ્રકારે ચિંતા વ્યાપી રહી છે કે જે પ્રકારે રોકાણકારોએ રોકાણ કર્યું હતું તે રોકાણના પૈસા હવે કેવી રીતે પરત મેળવવા તે પણ એક સવાલ છે।
ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ આ રોકાણની અંદર સામેલ છે, તો ઉપરાંત ડોક્ટરો અને કેટલાક નેતાઓ પણ સામેલ હોવાના કારણે તપાસનો રેલો પોતાના સુધી ન પહોંચે એટલા માટે હવે આ રોકાણકારોએ પણ મૌન સેવી લીધું છે અને એજન્ટોથી તેઓએ પણ અંતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ સવાલ તો એ છે કે પોતાની મહેનતની મૂડી કે અન્ય પ્રકારે અન્ય માર્ગેથી આવેલા નાણાં જે એકના ડબલ કરવા માટે રોક્યા હતા તે મૂડી જ પરત ક્યારે મળશે તે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અને એટલા માટે હવે કર્મચારીઓ, અધિકારીઓ, ડોક્ટરો અને કેટલાક નેતાઓના પરિવારમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને સૌથી મોટો ડર એ છે કે ક્યાંક તપાસનો રેલો પોતાના ઘર સુધી પણ ન પહોંચે. આવા રવનીશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે મૂડી ફસાય છે, પરંતુ મૂડી પરત કેવી રીતે આવશે તેનો કોઈ રસ્તો નથી મળી રહ્યો. તપાસ ચાલી રહી છે, તો આખરે ખુલીને સામે પણ નથી આવી રહ્યા રોકાણકારો, પણ તપાસનો રેલો તેમના સુધી પણ પહોંચી શકે છે. પણ બીજી તરફ ભૂપેન્દ્ર ઝાલા અને તમામ જે એજન્ટો છે, સંચાલકો છે, તે તમામ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. નેપાળ અથવા તો મોલદીવ્સ તે તરફ તેઓ પહોંચ્યા હોય તેવું પણ સૂત્રોના હવાલેથી ખબર મળી રહી છે. મર્સિડીઝ કાર ગિફ્ટ કરાઈ હતી. આ ઉપરાંત પ્રાંતિજ, તલોદ, મોડાસા, હિંમતનગર સહિતની શાખાઓના એજન્ટ અને સંચાલક પણ હાલ પૂરતા તો ગાયબ થઈ ચૂક્યા છે. અને હવે એજન્ટો ગાયબ થતાં રોકાણકારોની ચિંતા વધી છે કે તેમની મૂળ રકમ તેમને ક્યારે પરત મળશે. જે લાલચે તેમણે રોકાણ કર્યું હતું તે તો ફળીભૂત નહીં થાય, પણ મૂળ રકમ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.